જો કે દીપડાની સાથોસાથ રીંછની દહેશત પણ જોવા મળી રહી છે। વાત પંચમહાલ જિલ્લાની છે, જ્યાં ઘોઘંબા તાલુકાના બોરિયા ગામમાં રીંછના આટાફેરા જોવા મળ્યા। રાતના સમયે રીંછ આસપાસના ગામોમાં આટાફેરા કરતું હોવાથી લોકોમાં ભયનો માહોલ છે। ખેતરમાં જતા અન્નદાતા પણ ડર અનુભવી રહ્યા છે। રીંછને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે। તો રીંછના આટાફેરા પંચમહાલમાં જોવા મળ્યા। સીસીટીવી કેમેરામાં કેદ થયું છે આ રીંછ, જેને લઈ લોકોમાં ભય। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હનીફ ભગત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હનીફ, પંચમહાલમાં રીંછનો ફરી એક વખત આતંક જોવા મળી રહ્યો છે, શું વિગતો? જી હનીફ, ઘોઘંબા તાલુકાના બોરિયામાં રીંછના આટાફેરા જે સીસીટીવી વિડીયોમાં કેદ થયો છે। ખાસ કરીને આ વિસ્તારમાં પાછલા ઘણા સમય રીંછ જે છે આટાફેરા કરી રહ્યો છે, જેને લઈ સ્થાનિક લોકોને જે ખેતરમાં જતા ખેડૂતો છે એક માહોલ મળી રહ્યો છે। આ મામલે વન વિભાગને અનેક વાર જાણ કરવા, પરંતુ વન વિભાગ દ્વારા કરવામાં ન આવી હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે। ખાસ કરીને જે રીંછના આટાફેરા છે તેના કારણે આ ગામ અને આસપાસના લોકોમાં એક રીતે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આસપાસ જે અભયારણ્ય છે ત્યાં રીંછ આવી ચડી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। જે રીતના છે વન વિભાગ દ્વારા આ રીંછને પાંજરે પૂરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે આ પંચમહાલના ઘોઘંબાના બોરિયા ગામ ખાતે રીંછનું આટાફેરા કેમેરામાં કેદ થયા છે। વન વિભાગને હાલમાં તો આ રીંછને પાંજરે પૂરવા માટેની ગામ લોકોની માંગ છે।